યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે નારદ પુરાણ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 110 ભાગ સાંભળ્યા। આજે આપણે 111મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। ઘરની પૂર્વ વગેરે દિશાઓમાં મેષ વગેરે બે રાશિઓને અને ચારેય કોણમાં ચારેય દ્વિજભાવ રાશિઓને સમજવી। સૂતિકા ગૃહની જેમ જ સૂતિકાના પલંગમાં પણ લગ્ન વગેરે ભાવોને ત્યજવા। ત્યાં 3, 6, 9 અને 12મા ભાવને ક્રમ અનુસાર ચારેય પાયાઓમાં સમજવા જોઈએ। ચંદ્રમા અને લગ્નની વચ્ચે જેટલા ગ્રહો હોય એટલી ઉપસૂતિકાઓની પ્રસવકાળમાં ઉપસ્થિતિ સમજવી જોઈએ। દ્રશ્ય ચક્રાર્ધમાં સપ્તમ ભાવથી આગળ લગ્ન સુધી જેટલા ગ્રહો હોય એટલી ઉપસૂતિકાઓને ઘરની બહાર સમજવી જોઈએ અને અદૃશ્ય ચંદ્રાર્થમાં લગ્નથી આગળ સપ્તમ ભાવ સુધી જેટલા ગ્રહો હોય એટલી ઉપસૂતિકાઓની ઉપસ્થિતિ ઘરની બહાર રહેશે। ઘણા આચાર્યો અને મુનિઓએ આનાથી ભિન્ન મત પ્રગટ કર્યો છે, અર્થાત દ્રશ્ય ચક્રાર્ધમાં જેટલા ગ્રહો હોય એટલી ઉપસૂતિકાઓને ઘરની અંદર તથા અદૃશ્ય ચક્રાર્ધમાં જેટલા ગ્રહો હોય એટલા ઘરની બહાર કહી છે। લગ્નમાં જે 9 માસ હોય એનો સ્વામી ગ્રહના સમાન અથવા જન્મ સમયે જે ગ્રહ સૌથી બળવાન હોય એના સમાન શિશુનું શરીર સમજવું જોઈએ। એ જ રીતે ચંદ્રમાં જે 9 માસમાં હોય એ રાશિના સમાન વર્ણ ગૌર વગેરે સમજવો જોઈએ તથા દેષ્ટકાળવશ લગ્ન વગેરે ભાવોથી જાતકના મસ્તક વગેરે અંગોના વિભાગ જાણવા જોઈએ। જેમ કે લગ્નમાં પ્રથમ દેશકાળ હોય તો લગ્ન મસ્તક 2, 12, નેત્ર 3, 11, કાન 4, 10 નાક, 5, 9 કપોલ, 6, 8 હનુ હડપચી અને હાથ સપ્તમ ભાવ મુખ। દ્વિતીય દેશકાળ હોય તો લગ્ન કંઠ 2, 12, ખંભો 3, 11, પાંસળી 4, 10, હૃદય 5, 9 ભુજા, 6, 8 પેટ અને હાથ નાભી। તૃતીય દેશકાળ હોય તો લગ્ન વસ્તી પેઢું 2, 12 લિંગ ગુદામાર્ગ, 3, 11 અંડકોશ, 4, 10 જાંઘ, 5, 9 ઘૂંટણ, 8 પિંડી અને સપ્તમ ભાવ પગ સમજવો જોઈએ। જે અંગની રાશિમાં પાપગ્રહ હોય એ અંગમાં ઘા અને જો એના પર શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો એ અંગ પર ચિહ્ન, તલ, મસો વગેરે સમજવું જોઈએ। પાપગ્રહ પોતાની રાશિ કે 9 માસમાં અથવા સ્થિર રાશિમાં હોય તો જન્મ સાથે જ ઘા થાય છે, નહીં તો એ ગ્રહની દશા અનંત દશામાં આગળ જતા ઘા થાય છે। શનિના સ્થાનમાં વાત, પવન કે પથ્થરના આઘાતથી
મંગળના સ્થાનમાં વિષ, શસ્ત્ર અને અગ્નિથી, બુધના સ્થાનમાં પૃથ્વી માટીના આઘાતથી, સૂર્યાશ્રિત અંગમાં કાષ્ઠ અને પશુથી, શિણ ચંદ્રાશ્રિત અંગમાં શિંગડાવાળા પશુ અને જળચર આઘાતથી ઘા થાય છે. જે અંગમાં રાશિમાં 3 પાપ ગ્રહો હોય એ અંગમાં નિશ્ચિંતપણે ઘા જ હોય છે. સ્પષ્ટ ભાવમાં પાપ ગ્રહ હોય તો એ રાશિના આશ્રિત અંગમાં વર્ણ હોય છે. જો એના પર શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો એ અંગમાં તલ કે મસો હોય છે. જો શુભ ગ્રહનો યોગ હોય તો એ અંગમાં ચિહ્ન, દાગ માત્ર હોય છે. સૂર્યની આકૃતિ ચતુરસ છે. શરીરની ક્રાંતિ અને નેત્રો પિંગળ છે. પિત્ત પ્રધાન પ્રકૃતિ છે અને એમના મસ્તક પર થોડાક વાળ છે. ચંદ્રમાનો આકાર ગોળ છે. એમની પ્રકૃતિમાં વાત અને કફની પ્રધાનતા છે. એ વિદ્વાન અને મૃદુભાષી છે તથા એમના નેત્ર ઘણા સુંદર છે. મંગળની દષ્ટિ ક્રૂર છે. યુવા અવસ્થા છે. પિત્ત પ્રધાન પ્રકૃતિ છે અને ચંચળ સ્વભાવના છે. બુધની પ્રકૃતિમાં કફ, પિત્ત અને વાતની પ્રધાનતા છે. તેઓ હાસ્યપ્રિય અને અનેકાર્થક શબ્દ બોલનારા છે. બૃહસ્પતિની અંગક્રાંતિ કેશ અને નેત્ર પિંગળ છે. એમનું શરીર મોટું છે. પ્રકૃતિમાં કફની પ્રધાનતા છે અને એ ઘણા બુદ્ધિશાળી છે. શુક્રના અંગ અને નેત્ર સુંદર છે. મસ્તક પર કાળા વાકડિયા વાળ છે અને એ સદા સુખી રહેનારા છે. શનિનું શરીર લાંબુ અને નેત્ર કપિશ વર્ણના છે. એમની વાત પ્રધાન પ્રકૃતિ છે. એમના વાળ કઠોર છે અને એ ઘણા આળસુ છે. સ્નાયુ, શિરા, હાડકું, શ્રોણી, ત્વચા, વીર્ય, વસા, મેદ અને મજ્જા એ ક્રમ અનુસાર શનિ, સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર, ગુરુ અને મંગળની ધાતુઓ છે. ચંદ્રમા, લગ્ન અને પાપ ગ્રહ એ રાશિના અતિમાસમાં હોય અથવા ચંદ્રમા અને 3 પાપ ગ્રહો એ લગ્નાદિ 4 કેન્દ્રોમાં હોય તથા કર્ક લગ્ન હોય તો જાતકનું મૃત્યુ થાય છે. 2 પાપ ગ્રહો લગ્ન અને સપ્તમ ભાવમાં હોય તથા ચંદ્રમાં 1 પાપ ગ્રહથી યુક્ત હોય અને એના પર શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય તો શિશુનું શીઘ્ર મરણ થાય છે. શિણ ચંદ્રમાં 12મા ભાવમાં હોય, પાપ ગ્રહો લગ્ન અને અષ્ટમ ભાવમાં હોય તથા શુભ ગ્રહો કેન્દ્રમાં ન હોય તો જન્મેલ શિશુનું મરણ થાય છે. અથવા પાપયુક્ત ચંદ્રમાં સપ્તમ, દ્વાદશ કે લગ્નમાં રહેલ હોય તથા એના પર કેન્દ્રથી ભિન્ન સ્થાનમાં રહેલી શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય તો જાતકનું મૃત્યુ થાય છે. જો ચંદ્રમાં 8 સ્થાનમાં રહીને પાપ ગ્રહની દ્રષ્ટિ પડતી હોય તો શિશુનું સત્વરે મરણ થાય છે. શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો 8 વર્ષે અને શુભ તથા પાપ ગ્રહ બંનેની દ્રષ્ટિ હોય તો 4 વર્ષે જાતકનું મૃત્યુ થઈ જાય છે. શિણ ચંદ્રમાં, લગ્નમાં તથા પાપ ગ્રહો 8, 1, 4, 7, 10માં સ્થિત હોય તો જન્મેલા બાળકનું મરણ થાય છે. અથવા 2 પાપ ગ્રહોની વચ્ચે રહીને
ચંદ્રમા 4, 7, 8 સ્થાનમાં રહેલો હોય અથવા તો લગ્ન જ 2 પાપ ગ્રહોની વચ્ચે હોય તો જાતકનું મૃત્યુ થાય છે. તો અહીંયા નારદ પુરાણમાં 111મો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 112મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.